ગુજરાતમાં ધમકીભર્યા ઈમેલથી હડકંપ મચી ગયો છે। બે મોટા શહેરોની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ઈમેલમાં 11 વાગે બ્લાસ્ટનો કરાયો હતો ઉલ્લેખ। અમિત શાહ અને નરેન્દ્ર મોદીને નિશાન પર હોવાનો દાવો કરાયો છે। ધમકી મળતા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવાઈ હતી। શાળા કેમ્પસ ખાલી કરી દેવાયા હતા। સ્કૂલ બસ અને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ એલર્ટ મોડ પર હતા। તપાસમાં કાર્યવાહી ઝડપથી ચાલુ કરી દેવાઈ છે। हम दिखाएंगे सच्चाई की खबर। चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।